જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરની અંદર થોડા દિવસના વિરામ બાદ આજે આપણે ફરી વખત જ્યારે લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં ધોરણ 12 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને તેમનું સંચાલન, જેમની અંદર ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર, એમની અંદર ગયા લેક્ચરની અંદર છેલ્લે આપણે વૈદિક માળખું, એની લાક્ષણિકતા, એમના વિશે જે સમજ્યા હતા. આજે આપણે અવૈદિક વ્યવસ્થા તંત્ર કે છેલ્લે એના અર્થ સુધી આપણે પહોંચ્યા હતા. એ અવૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ એ આપણે જોયો હતો, પરંતુ ફરી વખત આપણે એમને ધ્યાને લઈ લઈએ અને પછી એમની લાક્ષણિકતાઓથી શરૂઆત કરીશું. આજે અવૈદિક વ્યવસ્થા તંત્ર કે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય, કોઈ સભાનતાપૂર્વક નહીં પરંતુ હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થા. આંતરિક સંબંધો, અંદરના જે સંબંધો છે એને રીતે જે માળખું રચાય છે એને આપણે અવૈદિક વ્યવસ્થા તંત્ર કહીએ. વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધો વિકાસ થાય, એટલે કે અમુક સંબંધોનો વિકાસ થાય છે. આ આપણે ભણાવી દીધેલું છે. આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી નથી, તેથી વૈદિક વ્યવસ્થા તંત્ર જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. આ ચોક્કસ પ્રકારની રચના ન હોય. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો પૂરક છે. આ જે છે એ વૈદિક વ્યવસ્થા તંત્ર છે, અવૈદિક વ્યવસ્થા તંત્ર છે એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. એટલે હવે એમની લાક્ષણિકતાઓ વિશે આપણે આગળ સમજીએ. હવે એમની લાક્ષણિકતાઓ, અવૈદિક માળખું. આજે આપણે અવૈદિક વ્યવસ્થા તંત્ર છે એમનું માળખું. આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું અવૈદિક હોય છે, જે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. કે કુદરતી રીતે સમાન ધ્યેય, એક જ ધ્યેય બધાનો, એમના માટે આ માળખાની રચના થાય છે. બીજો પોઈન્ટ છે મિત્રો, બીજી લાક્ષણિકતા જેમની કે માનવ વર્તણૂક પર આધારિત. હવે આ જે વસ્તુ છે ને એ ખાસ કરી અને માનવ વર્તણૂક પર આધારિત છે. જો ખાસ ધ્યાન રાખજો કે માનવ વર્તણૂક, માનવીની વર્તણૂક પર આધાર રાખે. આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત હોય છે. એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો અને માન્યતા ધરાવતા વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈદિક જૂથો રચવામાં આવે છે, જેને આધારે આ વ્યવસ્થા તંત્ર રચાય છે. આ એટલે કયું? અવૈદિક વ્યવસ્થા તંત્ર. આ વ્યવસ્થા તંત્ર કીધું એટલે આપણે એવું સમજવાનું કે અવૈદિક વ્યવસ્થા તંત્રની રચના થાય છે. હવે ત્રીજું છે પરિવર્તનશીલ. આપણે પરિસ્થિત છીએ, પરિવર્તનશીલ એટલે એમાં ફેરફાર યોગ્ય છે, ફેરફાર થઈ શકે. અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાં બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે અને તેને કારણે અવૈદિક તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. અને ચોથું, સાર્વત્રિક. અવૈદિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે. આ વિકલ્પમાં એક વાક્યમાં તમને પૂછાય કે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ કેવું છે? કે સાર્વત્રિક, જે માત્ર ઉદ્યોગમાં નહીં પરંતુ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવી પ્રવૃત્તિમાં અવૈદિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. આ બધી જગ્યાએ, માત્ર ઉદ્યોગની અંદર જ નહીં, જે ઉદ્યોગનું કાર્ય થતું હોય, ઉદ્યોગ મોટા પ્રમાણમાં, એમાં નહીં, પરંતુ સમાન હિત કે બધાનો ધ્યેય એક હિત ધરાવતી દરેક માનવી પ્રવૃત્તિઓ, માનવીની દરેક પ્રવૃત્તિમાં એમનો સમાવેશ થાય છે, એટલે એમની હાજરી જોવા મળે છે. અવૈદિક માહિતી સંચાર. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈદિક રીતે થાય છે. મોટે ભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે. અવૈદિક એટલે કે મૌખિક સ્વરૂપમાં, લેખિક, મૌખિક, ઓડિયો વિઝ્યુઅલ, આ ઘણા પ્રકાર, એમાં આપણે મૌખિક સ્વરૂપનો સમાવેશ થાય. તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે. હકીકત કરતાં એકબીજાના અભિપ્રાય, કારણ કે મૌખિક છે, એકબીજા સાથે પૂછપરછ થાય, તો એમના માટે
અવૈધિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એમાં માહિતી સંચાર કેવું હોય છે? અત્યંત ઝડપી હોય. કારણ કે આપણને ખબર ફેસ ટુ ફેસ જે માહિતી હોય એ થોડુંક ઝડપી હોય છે. ત્યારબાદ આગળ એ જે વિભાગ છે એનું કદ કેવું હોય છે? નાનું હોય છે. આનો જે વિભાગ છે એનું કદ મોટે ભાગે અવૈધિક વ્યવસ્થા તંત્રનું કદ નાનું રહે છે, કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. કેવા સંબંધો ઉપર? વ્યક્તિગત સંબંધો ઉપર આધાર રાખે છે. વળી તે સભ્યો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે, જે સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય છે પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે. કદમાં નાનું, એમાં વ્યવસ્થા છે જે એ કેવું હોય છે? વધુ જૂથ હોય છે, જૂથ ઘણા બધા હોય છે, પણ કદ હંમેશા કેવું હોય છે? એનું નાનું. હવે અંકુશનો અભાવ, આની ઉપર કોઈ અંકુશ રાખનાર હોતા નથી. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ ઉપર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે, કે પોતાનું જે કાર્ય છે અથવા સહકર્મચારી એનો અંકુશ નથી હોતો, પણ પોતે જાતે જે ઈચ્છે એ કાર્ય કરી શકે છે. વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક, એટલે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રમાં ઉદ્ભવતું હોવાથી તેમ કહી શકાય તે વ્યવસ્થા તંત્ર પૂરક છે. બીજા ક્યાં? વૈધિક વ્યવસ્થા તંત્ર છે અવૈધિક, એને વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળનો જે પોઈન્ટ છે આપણો, કે આધુનિક સમયમાં અવૈધિક વ્યવસ્થા તંત્રનું મહત્વ વધતું જાય છે. કેવું? અવૈધિક વ્યવસ્થા તંત્રનું આજે અત્યારે આપણે ભણી રહીએ એનું જે છે એ મહત્ત્વ વધતું જાય છે. ઔદ્યોગિક ઝઘડાઓ ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ જાળવાતી હોવાથી વ્યવસ્થા તંત્રનો આ પ્રકાર ખૂબ વધુ પ્રચલિત છે. જો આ કયો? અવૈધિક વ્યવસ્થા તંત્ર છે. હવે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન, જેને ગુજરાતીમાં આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. હવે આ જે વ્યવસ્થા તંત્ર છે, શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. આધુનિક પ્રકારનું વ્યવસ્થા તંત્ર કયું છે? તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આ વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું ટેકનિકલ પ્રશ્નો ઉકેલનું માળખું, જે પ્રોજેક્ટ માળખું. સામાન્ય માળખું અને પ્રોજેક્ટ માળખું, આ બંને માળખાઓમાં સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. આ બંને પ્રકારનો જે સમાવેશ થાય એને આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટકરણના લાભ મળી રહે છે, તેમજ પ્રોજેક્ટ સંચાલન થતા લાભો પણ મળી રહે છે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતું વ્યવસ્થા તંત્રી માળખું છે, કે બહુવિધ, એક કરતાં વધુ વ્યવસ્થા તંત્રી માળખું છે, હુકમ પદ્ધતિઓનો ઉપયોગ. હવે એની રચના, શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના, કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે, કે એમાં સમાવેશ થાય છે. આ પ્રકારનો જે વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. જો 5 પ્રોજેક્ટ હોય તો એટલા જ મેનેજરોની જે છે એ નિમણૂક કરવામાં આવે છે. એટલે જેટલા પ્રોજેક્ટ એટલી એમની જે છે એ નિમણૂક કરવામાં આવે છે. હવે પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની. જે પ્રોજેક્ટ નક્કી કર્યો છે એને જવાબદારી પ્રોજેક્ટને સમયસર તેમજ સફળતાપૂર્વક, સમયસર અને સફળતા મળે એ રીતે પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાતો સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. આ રીતે મેળવેલા નિષ્ણાતોને જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે. દાખલા તરીકે સંશોધન અને વિકાસ નિષ્ણાત, ઉત્પાદન રચના નિષ્ણાત, તકનીકી નિષ્ણાત, કમ્પ્યુટર નિષ્ણાત વગેરે નિષ્ણાતો પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ તેમના મૂળ વિભાગમાં તેમને પરત કરી, કે જો પ્રોજેક્ટ પૂર્ણ થઈ જાય પછી પાછા જે પોતપોતાના વિભાગની અંદર જે કાર્ય કરે છે એમની અંદર એ પરત જતા રહે છે. હવે શ્રેણિક વ્યવસ્થા તંત્ર જે છે એમના વિશેનું આગળનું જે પોઈન્ટ છે, કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર
એમની જે રચના છે ચાર્ટ એ આપણે સમજીએ. પહેલું તો છે જનરલ મેનેજર. હવે એમાં 4 વિભાગ: ઉત્પાદક, ખરીદી, ઇજનેરી, સંશોધન અને વિકાસ. એમાં પ્રોજેક્ટ 1 એમાં સંચાલકનો સમાવેશ થાય છે, પ્રોજેક્ટ 2 એમાં પણ સંચાલક, અને 3 આ 3 પ્રકારના જે સંચાલકો છે એ જુદા જુદા પ્રકારના કાર્યો કરતા હોય છે. હવે એમની અંદર ઉપરના જે ચાર્ટ આપણે જોયો છે મિત્રો, એ ચાર્ટ પરથી સ્પષ્ટ જણાય છે કે શ્રેણી વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. કેવો હોય છે? શ્રેણિક જે વ્યવસ્થા તંત્ર છે એમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટ સંચાલકોની ઉપરથી નીચે તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે કે સત્તા આપવામાં આવે છે. ડાબી બાજુએ તે પણ દર્શાવવામાં આવ્યું છે કે દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, જે માટેના જરૂરી નિષ્ણાતો જુદા જુદા વિભાગોમાંથી મેળવેલા વ્યક્તિઓ છે. આ રીતે વ્યવસ્થા તંત્રમાં શ્રેણિક રચના થાય છે. જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના હોય છે, એવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક બને છે. ત્યાં આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. કયું છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે એ વધુ અનુકૂળ આવે છે. હવે એ બાદ આગળ વિકેન્દ્રીકરણ, કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ અને વિભાજન, આપણે સરળ ભાષામાં કહીએ તો એ વિભાજન કહેવામાં આવે છે. હવે વ્યવસ્થા તંત્રનો અભ્યાસ કરવાથી નીચેની 2 બાબતો સ્પષ્ટ થાય છે કે કેટલીક ધંધાકીય એકમો એવા હોય છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટી સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. ઉચ્ચ સપાટી દ્વારા જ મોટા ભાગના નિર્ણયો લેવામાં આવે છે. બીજું છે કેટલીક ધંધાકીય એકમોમાં દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓ અમુક નિર્ણયો લેવાની સત્તા આપવામાં, કે જે જુદા જુદા કાર્યો કરતા હોય એમને જુદા જુદા કાર્યો માટે સત્તાઓ આપવામાં આવે છે. તેઓ તેમના કાર્યના સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય છે, અને એ પોતે જે છે એ યોગ્ય કાર્ય કરવા માટે, એ નિર્ણય લેવા માટે પોતે સ્વતંત્ર હોય છે. હવે પ્રથમ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થતી હોવાથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે, પ્રથમ સપાટી. જ્યારે બીજા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક સપાટીએ ચોક્કસ સત્તા આપવામાં આવતી હોવાથી તેને વિકેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિકેન્દ્રીકરણનો ખ્યાલ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું. આજે આપણે એમનો જે વિકેન્દ્રીકરણ છે એમના 2 પ્રકાર છે, 2 બાબતોની સ્પષ્ટતા કરી. નેક્સ્ટ ટાઈમ આપણે એમનો ખ્યાલ જે છે અહીંયા ત્યાંથી શરૂઆત કરી અને અર્થ સમજી આગળ સમજશું. ત્યાં સુધી આપણે આ લેક્ચર છે એ અટકાવી દઈએ, અથવા તો નેક્સ્ટ ટાઈમ જ્યારે શરૂઆત કરીએ ત્યારે ઉપરના જે પોઈન્ટ છે એ રીડિંગ કરી લેજો. અસ્તુ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.